જય દ્વારકાધીશ મિત્રો. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી 7:30 વાગ્યા થઈ છે. ગુડ મોર્નિંગ. અટાણે તો 8:30 જેવું થયું છે. તો આપણે પછી હવે કાયમની કોઈને ભેહું ચારવામાં આવી ગયા. બપોર સુધી ભેહું ચારી અને બપોર પછી મળીએ પાછા. જો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું, કોમેન્ટ કરજો આ શું છે વસ્તુ. જો કોમેન્ટ કરજો. જો આવું બધું અમે ભીહું જાતા હોય તો અહીંયા આવું બધું આવે ફરક ને બધું આમાં વાત પૂછવામાં અમે છીએ ખતરો કે ખિલાડી. હાલો તો મિત્રો આપણે ભેહુંમાંથી આજ વહેલા નેવરા થઈ ગયા છીએ. આજ કપાસમાં આપણે હાથી હાંકવાનું છે ને પછી પારા બાંધવાના છે. એટલે બરસના હાથી હાંક્યું હતું પપ્પાએ, પણ હાલ્યું નહીં. એ કંઈ કે કપાસ ભાંગી જાય છે. મેં કીધું કંઈ વાંધો નહીં, કે ટ્રેક્ટરનું હાથી ચાલુ કરીને ટ્રાય કરી કે હાલે ને તો એ કે આજે હાંજ સુધીમાં હાંકીને. મેં કીધું કંઈ વાંધો નહીં હાલો. તો એ ભેહુંમાં આવતા રહ્યા ને હવે આપણે જઈ વાળીએ અને ટ્રેક્ટર કરીએ ચાલુ. મિત્રો આપણે ટ્રેક્ટર હાંકવા ગયા હતા પણ નો મેળાયો. દાંતી હાંકતા હતા. એ કંઈક દાંતી હાંકીને જ બાપા કહે કે પણ દાંતી હાંકી તો ખરી પણ ઢેફા છે ને હેઠેથી હજી થોડુંક લીલું છે ને તે સોડા પડે આમ લીલા ગારાના. એટલે પછી પારા બાંધવા તો પારા બાંધવામાં એ ઢેફા પડે એ હાલે નહીં. જો આ ભીં વસારે એક તો રાયડું નાખે. હાલો તો મિત્રો એ હવે બપોર પછી ડાયરેક્ટ પારાની ટ્રાય કરીએ શું થાય જોઈએ. હાલો તો મિત્રો આપણે છે ને પાડોશી ભાઈ છે એનો ફોન આવ્યો. એ કે બોલેરો હલવાઈ ગયો છે રસ્તામાં. એક અહીંયા રસ્તામાં છે, અહીંયા એક બાજુ મોટો સીરો છે તો અહીંયા ગારામાં હલવાઈ ગયો, એક બાજુ આખો ગરી ગયો. તો એ કે આવીને ટ્રેક્ટર લઈને જ કાઢી જાય ને. મેં કીધું હાલો આવું બીજું શું હોય. હાલો તો બોલેરો કાઢી આવી. હાલો તો મિત્રો ખેંચી આવ્યા. સ્લીપ આગળ તમે જોઈ તો હે જ. આ રબરની ઘોડે ખેંચી લીધો. ગમે એમ તો મેસી 9000 ડગ નો દે ભાઈ. એમ તો કલેજું છે આપણું. હાલો તો ખાઈ પીને મળીએ. તો મિત્રો હું વાહે આવ્યો તો ખાલી હમણાં માટો મારવા. તો અહીંયા તો વાઈફ તો જો આખી હાવ કાંઠા લગીને ફેરી જો છે કાંઠો. તો હજી જો ઓલો થાંભલો દેખાય ને, આ થાંભલો અહીંયા છે અને અહીંયા સુધી પાણી ફર્યું છે. અહીંયા સુધી તમે વિચાર કરી લો કેવો વરસાદ પડ્યો છે અહીંયા. 4 દિવસ એક ધારો વરસાદ હતો. મિત્રો આપણે ખાઈએ પી લીધું. ખાઈ પીને પછી ભીહુંને નીણ વાઢીને નાખી દીધી અને હવે ચા પાણીએ પી લીધા ને. હવે પછી છે ને પપ્પા છે ને જો આ બધું લઈને ગયા છે. તો હવે આપણે પારા બાંધવાના છે. હવે જોઈએ પારા હાલે કે નથી હાલતા કે શું છે એ પ્રમાણે હાલો જોઈએ. હું બતાવી આગળ આવું. તો મિત્રો આપણે જૂની ટ્રાય તો કરી પણ હાલ્યું નહીં ગધાનું. કારણ કે પારી એવડી પારી થાય. હવે એવડી પારીમાં કપાસને કામ થાય કામ. તો આમ જો એમાં હવે કંઈક છે ને કાં દાંતી હાંકવી જો છે અને કાં પછી બેલો હાંકવો જોઈએ. દાંતી તો હાંકી હતી બપોરે પણ જો આવા છે ને આ ઢેફા એ ઢેફા નીકળે છે લીલા. હેઠેથી જમીન છે ને હેઠેથી હજી લીલી છે તે હેઠથી ઢેફા નીકળે અને માથે સુકાઈ ગઈ પોપડી. એટલે હવે જોઈ હવે બેલો ફિટ કરવો છે ટ્રેક્ટરમાં. ટ્રાય કરીએ હાલે કે નથી હાલતી, શું થાય શું નહીં. ચાલો તો મિત્રો આપણો છે ને બેલો હવે હાલવા માંડ્યો છે ટ્રેક્ટરનો. સક્સેસફુલી ડન. જો આ બેલો છે અને હવે ચાલુ કરી દીધો છે. હવે જો અહીંથી આ આખામાં હાંકવાનું છે. અહીંયાથી લઈને સેટ જો ઓલા બરધુઆઈ આવે ને એની ઓલી બાજુ થોડુંક છે ત્યાં સુધી બધું હાંકવાનું જ છે. હાલો તો હવે હાંકવા માંડીએ પછી મળીએ સાંજે.
આંકી લીધું. હવે ભાઈ આવી ગયા છે આપણો મોટો ભાઈ, એ આંકવાનો છે. હવે એ નોકરીએથી આવી ગયો, આપણે હવે દૂધ દઈ આવીએ. દૂધ દઈ આવીને મળીએ. હાલો જો એટલું આંકી નાખ્યું. વાં ઓલો બેરલ છે ને ત્યાંથી લઈ અને જો વાં ટ્રેક્ટર પડ્યું ને એટલું આંકી નાખ્યું. હાલો તો દૂધ દઈ આવીને મળીએ. વ્લોગ અહીંયા સુધી જ. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.